આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો અથવા ઓબીસી એ અને ઓબીસી બી પ્રમાણપત્રો રદ કર્યા. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ. યુક્રેને ડ્રોન અને મિસાઇલ વડે રશિયન નૌકાદળના થાણા પર હુમલો કર્યો. અને ગુજરાતના અમદાવાદમાં એફઆઈબીએ અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. સમાચાર વિગતવાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું છે. વિરોધ વચ્ચે સંસદની કાર્યવાહી વારંવાર મોકૂફ રખાઈ હતી. संसद के दोनों सदनों की कार्यवाही विभिन्न मुद्दों को लेकर विपक्ष के हंगामे के कारण बाधित रही. विपक्ष की ओर से उठाए गए मुद्दों पर विस्तृत चर्चा और जवाब देने के सरकार के आश्वासन के बावजूद कांग्रेस सहित विपक्षी दलों ने नारेबाजी जारी रखी. विपक्ष के हंगामे के बीच लोकसभा ने खान और खनिज विकास और विनियमन संशोधन विधेयक 2026 पारित किया. राज्यसभा ने राष्ट्रीय सहकारी विकास निगम संशोधन विधेयक 2026 और केरल नाम परिवर्तन विधेयक 2026 को मंजूरी दी. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં પાછલી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા નિયમો હેઠળ જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગો અથવા ઓબીસી એ અને ઓબીસી બી પ્રમાણપત્રો રદ કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે અગાઉની સિસ્ટમ હેઠળ જારી કરાયેલ પ્રમાણપત્રો તેમની માન્યતા ગુમાવી ચૂક્યા છે. આવા પ્રમાણપત્રો ધરાવતા લોકોને હવે સામાન્ય શ્રેણીના ગણવામાં આવશે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર પીઓજેકેમાં આવામી એક્શન કમિટીએ આજે વિશ્વભરના કાશ્મીરીઓને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે પ્રદર્શનો કરવા હાકલ કરી છે. આ સમિતિના મુખ્ય સરદાર શબ્બીરે આ અંગે આ મુજબ જણાવ્યું. जम्मू कश्मीर संयुक्त कार्रवाई समिति के वरिष्ठ नेता सरदार शब्बीर ने हत्याओं, गिरफ्तारियों, कर्फ्यू और लोगों की आवाजाही पर प्रतिबंध का आरोप लगाया है. उन्होंने दावा किया कि लगभग 100 लोग मारे गए हैं तथा महिलाओं और बच्चों को बंधक बनाया जा रहा है. मृतकों के शव अभी तक उनके परिजनों को नहीं सौंपे गए हैं. इस बीच अवामी एक्शन कमेटी ने दुनिया भर के कश्मीरियों से कल प्रदर्शन करने का आह्वान किया है ताकि पाकिस्तान प्रायोजित आतंकवाद को अंतर्राष्ट्रीय स्तर पर उजागर किया जा सके. विशाल शर्मा. પીઓકેમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. તાજેતરની વિવાદાસ્પદ ચૂંટણીઓ, નિર્દોષ લોકોની હત્યા અને બળજબરીથી ગુમ થવા અને પુરવઠામાં વિક્ષેપો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. યુક્રેને ડ્રોન અને મિસાઇલ હુમલા થકી રશિયાના નોવોરોસિયસ્ક બંદર પર આવેલા મોટા 2 મુખ્ય અનાજ નિકાસ ટર્મિનલ અને કાળા સમુદ્ર પરના છેલ્લા મોટા રશિયન નૌકાદળના થાણા પર હુમલો થયો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે રાતોરાત થયેલા હુમલામાં 8 વર્ષના બાળક સહિત 3 લોકો માર્યા ગયા હતા અને અન્ય 24 ઘાયલ થયા હતા. યુક્રેનની સેનાએ કહ્યું કે 2 ફ્રિગેટ સહિત 4 રશિયન યુદ્ધ જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કીવ દ્વારા રશિયન બેઝ પર હુમલો કરવા માટે અનોખા ઓપરેશનમાં રોકેટ, જેટ અને નૌકાદળના ડ્રોન છોડવામાં આવ્યા હતા. જો કે તેમણે અનાજ ટર્મિનલ પર હુમલો થવાનો ઉલ્લેખ કર્યો ન હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ result.digilocker.gov.in પર ડિજીલોકર પરિણામ પોર્ટલ પર તેમનું પરિણામ ચકાસી શકે છે. ઓમાનના દરિયાકાંઠે લીક થતા ટેન્કરમાંથી મોટા પાયે તેલ દરિયામાં ફેલાઈ રહ્યું છે. આ તેલ રાસ મદ્રાકા તેમજ માસીરાહ ટાપુ નજીકના 40 કિલોમીટરના દરિયાકાંઠે અસર કરી શકે છે. સેટેલાઇટ છબીઓના આધારે નિષ્ણાંત જોન એમોસે જણાવ્યું કે આ તેલ હવે 2000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે. આશરે 8 લાખ બેરલ રશિયન તેલ વહન કરતું અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ કેરોલિન બેઝિંગ ટેન્કર 30 જૂને ડૂબી ગયા બાદ તે એક ટાપુ નજીક પહોંચ્યું હતું જ્યાં તેલ જહાજમાંથી લીક થતાં ઓમાની દરિયાઈ પટ્ટી પર ફેલાઈ રહ્યું છે, જે અરબી સમુદ્રના હમ્પબેક વ્હેલ જેવા અનેક વન્યજીવોનું નિવાસસ્થાન છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ
AIR News_ABAD ને ફોલો કરશો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પંજાબ સરકાર ફાર્મસી ઓફિસર્સ ભરતી પરીક્ષામાં કથિત પેપર લીક પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે पंजाब की सरकार, पंजाब के मुख्यमंत्री भगवत मान जी ने बार बार टीवी के सामने कहा कि कोई पेपर लीक नहीं हुआ था फार्मेसी के एग्जाम में, ये मात्र इरेगुलरिटी का विषय था. और आज जब कोर्ट ने पूरे इस विषय का संज्ञान लिया है तो जनता के सामने सच्चाई आई. एग्जाम को रोक दिया गया है, उसके रिजल्ट अभी नहीं निकलेंगे और विषय अगली हियरिंग तक जा रहे. ये दिखाता है कि चाहे कांग्रेस पार्टी हो चाहे आम आदमी पार्टी हो, इनके दोहरे मानदंड हैं. ગુજરાતના અમદાવાદમાં FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. વિશ્વભરમાંથી 16 દેશના ખેલાડીઓ ભાગ લેશે. રાજ્ય સહકાર મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ થયો હતો, જેમાં મંત્રીશ્રીએ ગુજરાતના મહેમાનો બનેલા 16 દેશના પ્રતિનિધિઓ અને તેમના ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 ટુર્નામેન્ટ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 23 ઓગસ્ટ સુધી ચાલશે. આજે નવી દિલ્હીમાં કાપડ મંત્રાલય સૃજન વોઇસીસ ફ્રોમ ધ લૂમ આયોજન કરાશે, જે ભારતના હાથશાળ પાછળની મહિલાઓની ઉજવણી કરશે. દેશના વણાટ વારસામાં તેમની પ્રેરણાદાયી યાત્રાઓ અને તેના યોગદાનને બિરદાવશે. આ સત્ર દરમિયાન 6 હાથશાળા ક્લસ્ટરોમાંથી સૌથી વધુ મહિલા વણકરો તેમની સર્જનાત્મકતા અને ભારતની વણાટ પરંપરાઓના સંરક્ષણમાં ભૂમિકાની તેમની વાર્તાઓ રજૂ કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેઇટ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને સંકેત આપ્યો છે કે વોશિંગ્ટન વ્યૂહાત્મક જળમાર્ગ પર પોતાનો કબજો જાળવી રાખવા માંગે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ACBએ મળીને આવતા મહિને 13 થી 17 સપ્ટેમ્બર સુધી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન કરશે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના ચેપ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગથી પૂર્વીય કોંગોમાં 4300થી વધુ નોંધાયેલા કેસોમાં 2000થી વધુ લોકો માર્યા ગયા છે. આ ફેલાવો વાયરસના દુર્લભ બુતિબ્યુગો સ્ટ્રેન દ્વારા થઈ રહ્યો છે, જેના માટે હજુ સુધી કોઈ રસી અથવા સારવારને મંજૂરી આપવામાં આવી નથી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ અંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ બેઠક નાણાકીય વર્ષ 2026-27થી વર્ષ 2030-31 સુધી નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ ચાલુ રાખવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ. આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચાર અરુણાચલ સરહદે ચીનની જોહુકમી ભારતીય જવાનોનું પેટ્રોલિંગ અટકાવ્યું. લાઠીચાર્જ બદલ અમિત શાહ માફી માંગે, ટૂંક સમયમાં જંતર મંતર પાર્ટ 2 દીપકે. આ સમાચાર પ્રથમ પાને લીધા છે. નવગુજરાત સમયે લખ્યું FCRA બિલ આખરે JPCમાં મોકલાયું, સીમાંકન બિલ રજૂ થવાની શક્યતા નહીવત. ટાટા સન્સના ચેરમેન પદેથી ચંદ્રશેખરનું રાજીનામું. દિવ્ય ભાસ્કર લખે છે CJP હાલ રાજકીય પાર્ટી નહીં બને, પાર્ટી બનતા જ તોડી પડાશે. અને સ્થાનિક સમાચારોમાં ડીસામાં અદ્યતન નાઇટ સફારીને મંજૂરી તેમજ રાજ્યભરમાં યોજાયેલ તિરંગા યાત્રાના સમાચાર તસવીર સાથે વાંચવા મળી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા બિલ 2026 પસાર કર્યું. કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારના તમામ અન્ય પછાત વર્ગો અથવા OBCA અને OBCB પ્રમાણપત્રો રદ કર્યા. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે વિશ્વભરના કાશ્મીરીઓને વિરોધ પ્રદર્શન કરવાની આવામી એક્શન કમિટીની હાકલ. યુક્રેને ડ્રોન અને મિસાઇલ વડે રશિયન નૌકાદળના થાણા પર હુમલો કર્યો. અને ગુજરાતના અમદાવાદમાં FIBA અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026 આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.